હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, આજે તો અમે કરણને બંને જણા ગુંજા ગામે એટલે કે આપણા પ્રખ્યાત મંદિર છે ભુવનેશ્વરી ધામ, ભુવનેશ્વરી માતાનું, ત્યાં અમે દર્શન કરવા આવે છે ગાઈસ. અને તમને પણ બતાવીશું કે આજનું લોકેશન કેવું લાગે છે. તો ચાલો હવે આપણે એને નિહાળીએ. તો ચાલો દર્શન કરવા માટે જઈએ અંદર આપણે. હા કરણ, ચાલો આપણે હવે અંદર જઈએ. તો ગાઈસ, તમે જોઈ શકો છો એકદમ લુક તો કેવો લાગે છે બહારથી જ. અને કરણભાઈ જોઈએ અહીંયા તો આજુબાજુનું વાતાવરણ પણ કેટલું શાંત છે અને ઘણું મોટું છે લોકેશન છે. શું કહેવું તમારું? હા, ઘણી મોટી જગ્યા છે એમની, આજુબાજુની ગાર્ડન પણ છે. તો ચાલો કરણભાઈ, આપણે હવે દર્શન કરવા જઈએ. કરણભાઈ, જગ્યા તો એકદમ સરસ છે. મંદિરની જગ્યા પણ વિશાળ છે. બહુ મોટી. હા, તો ગાઈસ જો આ જગ્યા તો એકદમ સરસ છે મંદિરની, અને કેટલી મોટી છે તમે જુઓ ખાલી. કરણભાઈ તો ખબર નહીં ક્યાં ગયા. કરણભાઈ ક્યાં ગયા? ગાઈસ તમે જુઓ, મંદિર એટલું મોટું છે ને, તે કરણભાઈ આના પાછળ હતા ને મને આગળથી દેખાતા જ નહોતા. મંદિર બહુ મોટું છે. હા, એકદમ સરસ છે. અને એની કોતરણી પણ સરસ છે કરણભાઈ, જોઈ તમે? આ નાની નાની કોતરણી છે ને, એકદમ સરસ રીતે કરવામાં આવી છે. હા, અને ગરમી ના લાગે એના માટે છે ને પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કરણભાઈ ચાલો આવે છે ને આપણે આ તરફ પાછળ થઈને આગળ આવીએ, પાછળ પણ જોતા જઈએ કેવું છે. ગાઈસ આ બાજુ છે ને શંકર ભગવાનની શિવલિંગની મૂર્તિ છે ગાઈસ. કરણભાઈ આ બાજુ છે ને લાગે છે આ વધારે માણસો આવે દર્શન કરવા માટે, એમને બેસવાની વ્યવસ્થા કરવી છે. વાડી બનાવી છે, સુવિધા એકદમ સરસ કરી છે. કરણભાઈ આ બાજુ પણ ગોગા મહારાજનું મંદિર છે. અને તમે પાછળની તરફ જોયું તે મંદિર પાછળ દૂર દૂર સુધી છે ને કરણભાઈ અહીંયા ઝાડવા વૃક્ષો આવ્યા છે, જેથી એમનો છાંયડો પણ જળવાઈ રહે અને આપણે છે ને રણ થતું અટકાવી શકીએ. શું કહેવાય અહીંયા? હા, કામ સારું કર્યું છે એકદમ છે ને ગાઈસ. તમે જુઓ જ્યાં દેખાય ત્યાં વૃક્ષો આવ્યા છે, એક સરસ કામ છે આ રે. અને અહીંયાથી પણ જગ્યા કેટલી વિશાળ છે તમે જુઓ, મંદિરની આજુબાજુ છે ને એકદમ વધુ વિશાળ જગ્યા છે. કરણભાઈ તમે સામેની તરફ કંઈ જોયું? કંઈ દેખાય છે તમને? હા, વૃક્ષો તો દેખાય છે, પણ તમે જો અહીંયા પેલા શું કહેવાય, રોજડા. હા, ઘણી મોટી ટીમ છે ત્યાં અંદર. તમે જુઓ ખાલી કેવા ફરે છે, સરસ. બહુ સારું કામ કર્યું છે. આ બાજુ લઈ છે, પેલી બાજુ વૃક્ષો જોયા છે, પેલી બાજુ જો ખાલી છે, પાછળની બાજુ જોતા હોય તમે, પાછળની બાજુ જોતા હોય બાજુ કેટલું છે. હા કરણભાઈ, બધી બાજુ વૃક્ષો રોપ્યા છે કરણભાઈ. આ બાજુ પણ છેક સુધી દૂર સુધી છે ને વૃક્ષો જ વાવ્યા છે. હા ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા છે ને નાના નાના અને નાના મોટા જાનવરો બીજા પણ ઘણા બધા ફરે છે. તમે સામેની તરફ જુઓ, રોજડા ફરે છે અહીંયા ઘણા બધા છે કરણભાઈ. આખી ટીમ આવી છે હો જંગલમાંથી. હા, ચાલો કરણભાઈ હવે આપણે પેલી તરફ જઈએ. કરણભાઈ, અહીંયા તો બાળકો માટે એકદમ સરસ સુવિધા કરવામાં આવી છે. જોયું તમે? એકદમ સરસ હો. ગાર્ડન બનાવવામાં આવ્યું છે ને ગાર્ડનની સાથે સાથે નાના બાળકો માટે ખેલવાની પણ સુવિધા કરી છે. હા, નાના મોટા હિંચકા, ચકદોડો, ઘણું બધું અહીંયા સુવિધા કરી છે બાળકો માટે. હા, આજે અક્ષય નથી આપણી સાથે, એટલે અક્ષયની કમી રહેશે આજના વ્લોગમાં. કરણભાઈ નકર છે ને એને તો આવું જોઈને છે ને એન્જોય એકદમ ખુશ થઈ જાય છે. હા, હિંચકો ને હા એકદમ સરસ છે હો કરણભાઈ. હા, હું જોતા હું. કરણભાઈ આ ચેન જેવું છે ને એકદમ સરસ લાગે છે.
આ પણ ચાલવા માટે જ છે હો કરણભાઈ, એન્જોય કરવા માટે. તમે જુઓ ખાલી એક વખત હલાવીને કેટલી વાર ઝૂલે છે. આ બાજુ હિંચકા છે, સીડી તો પેલી બાજુ છે કરણભાઈ, એ પણ ચેન વાળી જ છે કરણભાઈ. તમે જુઓ ચેન વાળી જ છે, અહીંયા આવીને જુઓ તમે. હા, અને અહીંયા છે ને આપણે પ્રેક્ટિસ કરવા માટે જે ઉપરથી ખેલવા માટે પણ બાળકો માટે એકદમ સરસ છે હો કરણભાઈ. આરી હા એકદમ અલગ છે હો, આ બધા કરતા એકદમ અલગ છે. ના ના બધાથી અલગ જ છે. હા કરણભાઈ ચાલો બચીએ. આ બાજુ હિંચકા છે. આ કરણભાઈ આ બાજુ પણ ઘણા બધા વૃક્ષો વાવ્યા છે, તમે જુઓ પાછળની તરફ આ પણ. બાજુ પણ ઢગલો છે. હા ઢગલો એટલે ઘણા બધા એકદમ. વડ વાયા છે બધા, કેટલાય વાયા છે. હા આજુબાજુ બધે વૃક્ષો જ વાવ્યા છે. આ એક સરસ કામ છે અહીંયા. ચાલો કરણભાઈ આપણે પેલી તરફ જઈએ. એકદમ સરસ જગ્યા છે, મંદિર છે ને ઘણું વિશાળ છે અને આજુબાજુ જગ્યા પણ છે. અને કરણભાઈ આપણે મંદિરનું લોકેશન તો બતાવ્યું છે, સામેની તરફ તમે બતાવો કે આપણે પેલું શું કહેવાય હેલિપેડ છે સ્પેશિયલ. આ તમે સામેની તરફ બતાવો, હેલિપેડ છે. અને કરણભાઈ હેલિપેડની પાછળ પણ ઘણા બધા વૃક્ષો વાવ્યા છે, એકદમ સરસ કામ છે અહીંયા. તો ગાઈસ તમને લોકેશન કેવું લાગ્યું હા તો કોમેન્ટ કરજો. અને ગાઈસ આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો છે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ.